નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ખોડિયારનગર ડીમાર્ટની ગલી પાસે સયાજીનગર સોસાયટી આવેલી છે। ત્યાં પાણી લીકેજ થાય છે। વારંવાર રજૂઆત કરી છે, પરંતુ આ લોકોની રજૂઆત સોસાયટીના સ્થાનિકોની સાંભળવામાં નથી આવતી। સયાજીનગર સોસાયટીના રહીશો હેરાન થઈ ગયા છે। યુથ કોંગ્રેસના પ્રમુખ પવન ગુપ્તા પણ ત્યાં પહોંચ્યા હતા। આવો સાંભળીએ પવન ગુપ્તાનું શું કહેવું છે। વડોદરા શહેરના કોર્પોરેશને જાડી ચામડીના છે તો સમગ્ર વડોદરાવાસી જાણતા જ થઈ ગયા છે, પણ ક્યાંક ને ક્યાંક એન્જિનિયરો પણ પોતાની કામગીરી ભૂલી જતા હોય છે। ત્યારે વડોદરા શહેરના પ્રથમ નાગરિક એવા મેયર પિંકીબેનનું વોર્ડ અને એ વોર્ડના અંદર જ્યારે કૃત્રિમ તળાવનું નિર્માણ થતું હોય અને કૃત્રિમ તળાવના 200 મીટરના અંતરે જો આવી રીતે પાણીની લાઈનોમાં લીકેજ હોય અને ભંગાણ થતું હોય અને એ ભંગાણ ગણપતિની સ્થાપના થઈ એ દિવસથી થતું હોય તો એ ખૂબ જ ચોંકાવનારી વાત છે। કારણ કે આ જે મુખ્ય માર્ગ છે, જે જગ્યાએ ભંગાણ થયું છે એ સયાજીનગર સોસાયટીની બહારનો મુખ્ય માર્ગ છે। એ જ માર્ગથી સદા સ્ટેટ પાસેનો કૃત્રિમ તળાવ અને ડીમાર્ટ પાસેના કૃત્રિમ તળાવને જોડતો આ રોડ છે। એટલે આ રોડ પરથી અધિકારીઓની અવરજવર થતી જ હોય છે। એ છતાં અધિકારીઓએ આ કામને જોઈને ને આ લીકેજને જોઈને એના પર ધ્યાન નહીં દોર્યું। ત્યારે આજે મેં જ્યારે અહીંથી પસાર થઈ રહ્યો હતો તો મારા નજરે આ લીકેજ આવ્યું અને એના રહી સુધી પૂછ્યું તો મને ખબર પડી કે છેલ્લા 4 દિવસથી આ લીકેજ પડેલું છે। ત્યારે કોર્પોરેશનને અને સત્તાધીશોને જગાડવાનો પ્રયાસ કરી રહ્યો છું કે તમે ખાલી ને ખાલી મોટા મોટા નેતાઓ અને એમના માનીતા લોકોને ત્યાં કામ કરવાનું બંધ કરીને પ્રજાને જે હકીકતે તકલીફ પડી રહી છે એમને કામે લાગો। અને આ રોડ પર જ્યાં કાણા પડ્યા છે, જ્યાંથી પાણી લીકેજ થાય છે, જનરલી જ્યારે બી પાણીની લાઈન નાખવામાં આવે તો એ પાણીની લાઈન નાખ્યા પછી 1.5-2 ફૂટના અંતર પછી રોડ પેક થતો હોય છે। ત્યારે આ જે લીકેજ છે એ લીકેજ જોઈને એવું લાગતું નથી કે આ લીકેજ એટલે કે પાણીના લાઈનમાં રોડના વચ્ચે અંતર હોય। એટલે ક્યાંક ને ક્યાંક રોડ બનાવવામાં બી સ્કેમ થયો છે અને પાણીની લાઈન નાખવામાં બી સ્કેમ થયો છે, જેના પરિણામરૂપ સયાજીનગરના રહેવાસીઓને દરરોજ સાંજ પડતા જ સ્વિમિંગ પુલનો અનુભવ કરવો પડે છે। સયાજીનગર આજવા રોડથી છે, ડીમાર્ટ વાળી ગલીમાં આપણે છેલ્લા 5 દિવસથી આગળ પાણી લીકેજ થાય છે। તો કોર્પોરેશનમાં સમસ્યા કરી છે, રજૂઆત કરી છે, પણ હજુ એ લોકો કોઈ આવ્યું નથી। એ લોકો હજુ ના હજુ આવ્યા નથી। એ લોકોને તરત એ લોકો આવીને એ લોકો કરી જાય, એવું બીજું કશું નહીં। ઉપેન્દ્ર